जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એકાઉન્ટન્સી વિષયમાં બાળકો ભાગ 2 ની અંદર આપણે ખૂબ જ અગત્યનું થિયરેટિકલ પ્રકરણ ભણવા જઈ રહ્યા છે। હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો। એટલે કે બાળકો નામું એટલે કે એકાઉન્ટ લખતી વખતે જે કંઈ નિયમો અત્યાર સુધી આપ ભણ્યા છો બાળકો, એ નિયમો કયા કયા છે, શેના આધારે નિયમોનો આપ એકાઉન્ટમાં ઉપયોગ કરો છો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓનો થિયરેટિકલ પાર્ટ આપણે આ પ્રકરણમાં ભણવાનો છે। આ પ્રકરણનો ટોટલ ગુણભાર છે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 ગુણ। 2 થી 3 ગુણની અંદર બાળકો ટૂંક નોંધ, એમસીક્યુ અથવા ટૂંકો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે। તો જેમ બાળકો આપણે જીવન જીવવા માટે લાઈફની અંદર ઘણા બધા નિયમોનું પાલન કરીએ છીએ, જેમ કે આપણે મંદિર જઈએ છીએ બાળકો, તો મંદિર જતા પહેલા આપણે બહાર ચપ્પલ ઉતારીએ છીએ, પછી પ્રભુના દર્શન કરીએ છીએ। જમતી વખતે આપણે અન્ન દેવતાને પ્રણામ કરી જમવાનું શરૂ કરીએ છીએ। સવારે ઉઠીએ ત્યારે બ્રશ કરીએ છીએ। આપણે કુટુંબીજનોને અલગ અલગ નામ અને ઓળખ આપીએ છીએ। તો બાળકો આપના જીવનની અંદર આ બધી જ માહિતી આપણને આપણા કુટુંબીજનો, મમ્મી પપ્પા અને કુટુંબના અલગ અલગ સભ્યો દ્વારા આપવામાં આવે છે। એવી રીતના ધંધાકીય એકમની ઓળખ બાળકો નામા દ્વારા થાય છે, અકાઉન્ટ દ્વારા થાય છે। તો નામા પદ્ધતિ એ ધંધાકીય એકમની એક ભાષા છે એવું કહી શકાય બાળકો, જેના દ્વારા ધંધાકીય એકમની ઓળખ ઊભી થાય છે। તો એની અંદર જે બી નિયમો બાળકો આપ જાણો છો, દરેક વ્યવહારની નામા પદ્ધતિમાં 2 અસર આપો છો, એક ઉધાર, બીજી અસર। કોઈ પણ ખર્ચ હોય એને ઉધારો છો, કોઈ પણ આવક જમા કરો છો, વર્ષના અંતે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકો સ્વરૂપે નાણાકીય પત્રકો બનાવો છો। નાણાકીય પત્રકોની અંદર બાળકો આપ આખર સ્ટોકની બજાર કિંમત કે મૂળ કિંમત બેમાંથી જે ઓછી હોય લો છો। કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલ હોય તો એને મિલકત ગણો છો, ચૂકવવાનો બાકી ખર્ચ એને દેવું ગણો છો। તો આ બધા નિયમો બાળકો કોને બનાવે? આપણને ખબર છે, ખર્ચ ઉધાર બાજુ જ લખાય, આપ લખી નાખો છો બાળકો, આવક જમા બાજુ જ લખાય, પણ આ નિયમો કોને બનાવે? તો નિયમો અને સિદ્ધાંતો જે એકાઉન્ટન્ટ સંસ્થા સીએ ઇન્સ્ટિટ્યૂટ બોડીએ બનાવે છે, એ નિયમો, પ્રણાલિકાઓનો, સિદ્ધાંતોનો ટૂંકમાં ઉપયોગ આપણે આ પ્રકરણમાં ભણવાનો છે। થિયરેટિકલ પ્રકરણ છે બાળકો, થોડુંક ધ્યાન આપશો તો આપણા 2 થી 3 ગુણ આમાં પૂરેપૂરા વસૂલ થશે। તો નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો પ્રણાલિકા, ધારણાઓ, સિદ્ધાંતોનો આપણે પ્રસ્તાવના પરિચય જોઈશું। તો સામાન્ય રીતે એવું કહી શકે બાળકો, નામાને સામાન્ય રીતે ધંધાની ભાષા કહેવામાં આવે છે। કોઈ પણ ધંધાકીય એકમ સારી કામગીરી કરે છે, નફાકારક છે કે નહીં જાણવા માટે તમે નાણાકીય પત્રકો બનાવો છો, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફો બતાવે તો આપ કહી શકીએ ધંધો સારો છે। તો નામાના આધારે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, વેલ્યુ બધું જ નક્કી થાય છે બાળકો। આગળ વધીએ। જો કે નામું ધંધા સિવાયની સંસ્થાઓ માટે પણ એટલું જ મહત્વનું છે। એકાઉન્ટ દ્વારા બાળકો ધંધાકીય એકમની અન્ય આર્થિક પરિસ્થિતિ એ સિવાયની બીજી ઘણી બધી માહિતી મેળવી શકાય છે। જેવી રીતે દરેક ભાષા શીખવા માટે તેના વ્યાકરણના નિયમો હોય છે, તેવી જ રીતે બાળકો નામા પદ્ધતિને સમજવા માટે હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે અમુક સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ અને ધારણાનો ઉપયોગ કરવામાં આવે છે। આ હિસાબી સિદ્ધાંતો, ખ્યાલ, ધારણાઓ કઈ છે બાળકો, એ આપણે આ પ્રકરણમાં સમજવાની છે। તો એક લાઈનમાં હિસાબી સિદ્ધાંતોનો અર્થ સમજવા વિદ્યાર્થી મિત્રો, તો હિસાબો કે નામું લખવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નિયમો કે કાયદો જેના દ્વારા એકાઉન્ટ કે હિસાબો લખવામાં આવે છે તેને હિસાબી સિદ્ધાંતો કહે છે। એટલે બાળકો આપણે ધંધાકીય એકમની અંદર હિસાબ લખવા માટે અત્યાર સુધી આ ભાગ 1 ની અંદર 1 થી 11 પ્રકરણ ભણ્યા, ભાગ 2 માં 1 થી 5 પ્રકરણ ભણ્યા। તો દરેક પ્રકરણની અંદર હિસાબી અસર આપતા હતા। કોઈ પણ ખર્ચ હોય તો તમે નામામાં ઉધારો છો, આવક જમા કરો છો, ખાતું કઈ રીતે બનાવવાનું એ તમારી જોડે નોલેજ છે, આમનોંધની અસર કઈ રીતે આપીએ તમને ખબર છે। તો આ બધી જ અસરો આપવા માટે જે સિદ્ધાંતો કે નિયમોનો તમે ઉપયોગ કરો છો બાળકો, એને હિસાબી પ્રણાલિકા, સિદ્ધાંતો અને ખ્યાલો કહેવાય। હવે પ્રશ્ન એ થશે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે અસર હિસાબોમાં આપીએ છીએ, ખર્ચની, આવકની, મિલકતની, દેવાની, ખાતા બનાવીએ છીએ, આમનોંધ લખીએ છીએ, કોઈ પણ વ્યવહારની 2 અસર આપીએ છીએ, તો એની પાછળ અલગ અલગ સિદ્ધાંતો, પ્રણાલિકાઓ અને ધારણાઓ છે। સિદ્ધાંતો કઈ છે બાળકો, એને આપણે ટૂંકમાં સમજવાનું છે। તો આપણી સામે પહેલો સિદ્ધાંત અથવા પ્રણાલિકા આવે છે બાળકો। એના માટે સૌથી પહેલા હિસાબી સિદ્ધાંતનો પેરેગ્રાફ સમજીશું, જેમાંથી 1 ગુણનો એમસીક્યુ મળશે અને પછી આપણે હિસાબી સિદ્ધાંતોના અલગ અલગ મુદ્દા સમજીશું। નામાના સિદ્ધાંતો એ એવા નિયમો કે કાયદો છે જે બધા હિસાબો દ્વારા એકાઉન્ટ લખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। આ સિદ્ધાંતો વ્યવહારના મોટાભાગના હિસાબનીશો ઉપયોગ કરતા અને સ્વીકારતા હોવાથી તેને જનરલી
એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ, GAAP, જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ. નામાના નિયમોને કયા નામથી ઓળખવામાં આવે છે? GAAP, જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ. કારણ દરેક ધંધાકીય એકમ ઉપયોગ કરે છે. ભાગીદારી પેઢી હોય બાળકો, એકાકી વેપારી હોય કે કંપની હોય, હંમેશા આખર સ્ટોક બજાર કિંમત કે મૂળ કિંમત એ બેમાંથી જે ઓછી હોય કિંમતે લખાય છે. કોઈ પણ દેવું હોય ચૂકવવાનું બાકી તો દેવા બાજુ પાકા સરવાળામાં લખાય. તો આ નિયમો બાળકો આખા ઇન્ડિયામાં ઇવન ઇન્ટરનેશનલ લેવલ ઉપર દરેક ધંધાકીય એકમ ઉપયોગ કરે છે. કારણ આ નિયમો નામાની સંસ્થાએ બનાવ્યા છે. તો આ નિયમો એવા છે બાળકો જે દરેક ધંધાકીય ઉપયોગ કરે છે, જેના આધારે દરેક ધંધાકીય એકમની સરખામણી કરવી, નફો શોધવો, ખર્ચ શોધવો, આવક શોધવી ઇઝી રહે છે. તો બાળકો પહેલો MCQ કહી શકીએ આપણે કોઈ હિસાબી સિદ્ધાંતો દરેક ધંધાકીય ઉપયોગ કરે છે અને GAAP તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ AICPA ના મુજબ હિસાબી સિદ્ધાંતો એ સામાન્ય કાયદો અથવા નિયમો છે જે માર્ગદર્શક તરીકે અથવા આધાર તરીકે વ્યવહારમાં સ્વીકારવામાં આવે છે. તો બાળકો એવી અહીંયા ધારણા કરવામાં આવે છે કે દરેક ધંધાકીય એકમ નામાના સિદ્ધાંતો, પ્રણાલિકા અને નિયમોનો ઉપયોગ કરે છે. હવે બાળકો ટાઈમ વેસ્ટ કર્યા વગર સૌ પ્રથમ આપણે કયો હિસાબી સિદ્ધાંત કે નિયમ જોવાનો છે આપણે જોઈએ. સૌથી પહેલા 1 નંબરમાં આપણે જોઈશું બાળકો પહેલો હિસાબી સિદ્ધાંત અથવા નિયમ, ચાલુ પેઢીનો ખ્યાલ. એને ઇંગ્લિશમાં કહેવાય છે બાળકો ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ. તો નામ ઉપરથી જ ખ્યાલ આવે છે બાળકો, કોઈ પણ ધંધાકીય એકમ એ નાની ચાની લારી હોય બાળકો, પાન પાર્લર હોય, મોટી ફેક્ટરી હોય કે કોઈ કંપની હોય, એ ધંધો એકવાર શરૂ થયા પછી ધંધાકીય એકમ હંમેશા આવો વિચાર કરે છે કે ધંધો વર્ષ ચાલશે. તો હંમેશા ચાલુ પેઢીનો ખ્યાલ કોઈ પણ ધંધાકીય એકમના હિસાબો લખતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે ધંધો કે પેઢીના હિસાબો એવી ધારણા પર ચાલ્યા છે કે ધંધો ચાલુ રહેવાનો છે અને નજીકના ભવિષ્યમાં બંધ થવાનો નથી. એનું સૌથી પહેલું ઉદાહરણ આપું બાળકો, બેંક લોન. ધારો કે તમારે ધંધાકીય એકમ માટે બેંકમાંથી લોન લેવી છે, તમે 10 લાખ રૂપિયાની લોન લીધી, બેંકે તમને 10 વર્ષ માટે લોન આપી. હવે તમે વિચારો અત્યારે તમે ધંધો કરો તો બેંક શું વિચારે છે? તો બેંક એવું વિચારે છે કે તમારો ધંધો સાલ ચાલવાનો છે, તમે 10 વર્ષની અંદર લોનનો હપ્તો અને વ્યાજ ચૂકવશો. એ ધારણા ઉપર બેંક તમને લોન આપે છે. તો એની પાછળ ચાલુ પેઢીનો ખ્યાલ સંકળાયેલો છે. તો બેંક પાસેથી ધંધા માટે 10 વર્ષ માટે લોન લીધી બાળકો, અને ચાલુ પેઢીનો ખ્યાલ કહી શકાય. 2 નંબરમાં બીજું ઉદાહરણ છે બાળકો, કાયમી મિલકતો કે સ્થાવર મિલકતો હંમેશા મૂળ કિંમત બાદ ઘસારો, મૂળ કિંમતમાંથી ઘસારો બાદ કરીને લખવામાં આવે છે. આપણે બાળકો નાણાકીય પત્રકો ભણ્યા છીએ. પાકા સર્વેમાં જે બી કાયમી મિલકતો હોય, ફર્નિચર, મકાન, બિલ્ડિંગ, વર્ષ સુધી બતાવવામાં આવે છે. કેમ? તો એવી ધારણા કરવામાં આવે છે કે તમે મિલકત ખરીદ્યા પછી ધંધો લાંબા સમય સુધી ચાલુ રાખશો. અને કોઈ પણ મિલકત કે જે 1 વર્ષથી ઓછા સમયમાં ઉપયોગ કરો છો એને ચાલુ મિલકત તરીકે લખવામાં આવે છે. તો આની પાછળ વિદ્યાર્થી મિત્રો ચાલુ પેઢીનો ખ્યાલ સમાયેલો છે. ત્રીજો એક્ઝામ્પલ છે બાળકો, અગાઉથી ચૂકવેલ ખર્ચ. કોઈ પણ ખર્ચ બાળકો આપ નેક્સ્ટ યર પછીના વર્ષ માટે ચૂકવો છો, તેનો લાભ તમને પછીથી મળવાનો છે, માટે એને મિલકત ગણવામાં આવે છે. તો અહીં એવી ધારણા કરવામાં આવે છે કે પેઢી લાંબો સમય ચાલશે. તો ચાલુ પેઢીનો ખ્યાલ બાળકો એવી ધારણા સાથે આગળ વધારે છે કે ધંધો વર્ષ ચાલે છે અને એ ધારણાના આધારે પાકું સરવ્યું અને ધંધાકીય એકમની હિસાબી અસર આપવામાં આવે છે. તો બાળકો આમાંથી એક MCQ પૂછાઈ શકે કે બેંક પાસેથી ધંધા માટે 10 વર્ષ માટે લોન લીધી, બોલો આની પાછળ કયો હિસાબી સિદ્ધાંત કે ખ્યાલ સંકળાયેલો છે? તો આપણે ચાલુ પેઢીનો ખ્યાલ ઠીક કરવાનો છે. આગળ વધીએ બાળકો, 2 નંબરમાં જોઈશું એક સૂત્રતા કે સુસંગતતાનો કે સાતત્યનો ખ્યાલ. એને બાળકો ઇંગ્લિશમાં કન્સિસ્ટન્સી કોન્સેપ્ટ બી કહેવાય છે. મોસ્ટ ટાઈમ બી કહી શકાય બાળકો, પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. સુસંગતતા કે એક સૂત્રતા નથી કહેતા યુનિફોર્મ રૂલ્સ. આપણે કોઈ પણ કામ કરીએ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આવવું જોઈએ. ક્રિકેટ રમતા હોય તો આપણે એવી ધારણા કરીએ કે સારો બેટ્સમેન સચિન કન્સિસ્ટન્ટ દરેક મેચમાં રન બનાવે. તો એવી રીતના બાળકો ધંધાકીય એકમની અંદર કોઈ પણ તમે હિસાબી અસર આપો છો તેની અંદર જે નિયમ છે કન્સિસ્ટન્ટ દર વર્ષે અમલમાં આવવો જોઈએ. હિસાબી પદ્ધતિ તમારે બદલવી જોઈએ નહીં. આ ખ્યાલને એક સૂત્રતા, સુસંગતતા કે સાતત્યનો ખ્યાલ કહે છે. મોસ્ટલી નાણાકીય પત્રકો માટે બાળકો આ ખ્યાલ ઉપયોગ થાય છે. હિસાબો લખતી વખતે, નાણાકીય પત્રકો કે અહેવાલો રજૂ કરતી વખતે દર વર્ષે એક સરખી સમાન નીતિઓ કે પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ચોપડાઓ અને પત્રકોમાં એક સૂત્રતા જાળવવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો હિસાબો લખવા માટે દર વર્ષે એક સરખી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આનું પહેલું ઉદાહરણ છે બાળકો, ઘસારો ગણવાની પદ્ધતિ.
હવે ઘસારો ગણવાની આપે ઘસારાના પ્રકરણમાં બે પદ્ધતિ શીખ્યા છો બાળકો, એક સીધી લીટીની પદ્ધતિ, ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે વિચારો, આપ એક વર્ષે આપ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો, બીજા વર્ષે ઘટતી જતી ગણો, આપ દર વર્ષે અલગ અલગ પદ્ધતિ ઉપયોગ કરશો તો શું આપના હિસાબો એકરૂપ રહેશે? નહીં રહે બાળકો. એટલે એક સૂત્રતાનો ખ્યાલ એવું કહે છે કે હિસાબો ગણવા માટે દર વર્ષે એક જ પદ્ધતિ વાપરો. સીધી લીટીની પદ્ધતિ તો દર વર્ષે સીધી લીટીની પદ્ધતિ. બીજું ઉદાહરણ છે બાળકો, સ્ટોકનું મૂલ્યાંકન પદ્ધતિ દર વર્ષે બદલવામાં આવે તો પરિણામ સરખા રહે નહીં. જેમ કે ફીફો પદ્ધતિ, બીજા વર્ષે લીફો પદ્ધતિ. ફીફો પદ્ધતિનો અર્થ થાય બાળકો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પ્રથમ ખરીદેલો માલ પ્રથમ ઉત્પાદનમાં આપો. લીફો પદ્ધતિનો અર્થ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો બાળકો જ્યારે ધંધાકીય એકમ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે ફીફો પદ્ધતિ અથવા લીફો આનો આપણે ઉપયોગ નથી જોયો બાળકો, પણ આ ખ્યાલ એવું કહેવા માંગે છે કે ધંધાકીય એકમે કોઈ પણ એક ખ્યાલનો ઉપયોગ કરી ધંધાકીય એકમમાં હિસાબો લખવા જોઈએ. તો જનરલી ધંધાકીય એકમ ફીફો પદ્ધતિ જ યુઝ કરે છે, બીજા વર્ષે લીફો ન લેવી જોઈએ. અને ત્રીજું છે બાળકો સ્ટોકનું મૂલ્યાંકન, જે મેં આપણે સમજાવ્યું, બજાર કિંમત કે પડતર કિંમત બે પૈકી ઓછી લેવી જોઈએ જેથી એક સૂત્રતાનો ભંગ થતો નથી. તો બાળકો આ એક સૂત્રતા અથવા સાતત્યનો ખ્યાલ છે જે 2 ગુણની અંદર MCQમાં અથવા 1 ગુણની અંદર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય છે. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લેવા ત્યાં લઈ શકો છો બાળકો. ચાલો 3 નંબરમાં છે બાળકો સંપાદનનો ખ્યાલ, અને ઇંગ્લિશમાં કહેવાય છે અપ્રુવલ કોન્સેપ્ટ અથવા ઉપજ સામે ખર્ચની મેળવણીનો સિદ્ધાંત. તો બાળકો ધંધાકીય એકમની અંદર જે બી હિસાબો આપણે લખીએ છીએ એની અંદર ખર્ચ અને આવકની નોંધણી કરીએ છીએ એમાં સંપાદનનો સિદ્ધાંત લાગે છે બાળકો. આપ જ્યારે પણ ધંધાકીયમાં કોઈ ખર્ચ લખો છો, ધારો કે પગાર છે, આપણે એપ્રિલ મહિનાનો પગાર છે અથવા માર્ચ મહિનાનો પગાર સમજીએ તો આપણી ઇન્ડિયામાં સિસ્ટમ એવી છે બાળકો, 1 માસ પછી ચૂકવે છે. ધારો કે માર્ચ મહિનામાં કામ કર્યું તો પગાર એપ્રિલમાં ચૂકવે છે, એપ્રિલમાં કામ કરે તો મેમાં ચૂકવે. તો પ્રશ્ન એ થાય, શું માર્ચ મહિનાનો પગાર એપ્રિલમાં ચૂકવે તો એપ્રિલ મહિનામાં લખાશે હિસાબોમાં? ના બાળકો, સંપાદનનો સિદ્ધાંત એવું કે છે વ્યવહાર કયા મહિનાનો છે, માર્ચમાં વ્યવહાર થયો તેની અસર માર્ચમાં જ આપો. તમે કોઈ ગ્રાહકને ઉધાર વેચાણ કરો છો બાળકો, આપે ઉધાર વેચાણ કર્યું 1 લાખ રૂપિયાનું, ફેબ્રુઆરી મહિનામાં, પૈસા આપે છે તમને જૂનની અંદર, પણ હિસાબી અસરમાં એની નોંધ ફેબ્રુઆરી મહિનામાં જ થશે બાળકો. આનો અર્થ એ થયો કે સંપાદનનો સિદ્ધાંત એવું કે કહે છે બાળકો, જ્યારે વ્યવહાર ઉપજ કે ખર્ચનો થાય ત્યારે જ એની નોંધ કરવી, રોકડ મળે છે કે નહીં એ જોવાની જરૂર નથી. તો આના ઉદાહરણો જોઈએ બાળકો. 1 નંબર, જ્યારે માલનું શાક પર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલી ગણાય, ભલે રોકડ મળી કે નહીં. એટલે જ બાળકો આપણે વેપાર ખાતામાં રોકડ વેચાણ અને ઉધાર વર્જે જેવું કરીએ તરત લખી છે, ગ્રાહક પૈસા આપે એની રાહ જોતા નથી. 2 નંબર, ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી વ્યવસાયી વ્યક્તિઓની ફીની ઉપજ ખરેખર નાણાં મળે ત્યારે જ ચોપડે નોંધવાની છૂટ હોય છે. મોસ્ટલી બાળકો જે વ્યવસાય કરે છે, પ્રોફેશનલ્સ છે બાળકો, મોસ્ટલી ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હિસાબી અસરની અંદર બાળકો એ લોકો રોકડના ધોરણે કેશ બેઝિસ હિસાબો લખે છે, એટલે કે જ્યારે એમની પાસે રોકડ આવે ત્યારે જ એની નોંધ કરતા હોય છે. 3 નંબર, આ જ સિદ્ધાંતને લીધે વર્ષાંતે વાર્ષિક હિસાબો તૈયાર કરતા ચૂકવવાના બાકી ખર્ચ કે અગાઉ ચૂકવેલ ખર્ચ ઉપજ ધ્યાનમાં લેવાય છે. જો બાળકો જે મેં ઉદાહરણ આપ્યું છે, માર્ચ માસનો પગાર એપ્રિલમાં ચૂકવાય પરંતુ એને ધ્યાનમાં લેવાય છે 31 માર્ચના હિસાબોમાં. વિદ્યાર્થી મિત્રો, તમે માર્ચ મહિનાનો પગાર ભલે એપ્રિલમાં ચૂકો પણ તમારે હિસાબી અસર એની માર્ચમાં જ આપવાની રહે છે સંપાદનના સિદ્ધાંત મુજબ. 4 નંબર, ગ્રાહક તરફથી એડવાન્સ નાણાં મળ્યા હોય કે ઓર્ડર મળ્યો હોય તો તેને વેચાણની ઉપજ ગણી ચોપડે નોંધાતી નથી. કોઈ ગ્રાહકે બાળકો આપને ઓર્ડર આપ્યો છે, હજી તમે માલનું વેચાણ નથી કર્યું એટલે વ્યવહાર થયો નથી, તો એને ધંધાકીય એકમમાં સંપાદનના ખ્યાલ મુજબ હિસાબોમાં નોંધવામાં આવતો નથી. તો એક સિમ્પલ બાળકો સંપાદનનો સિદ્ધાંત સમજવો હોય તો ધંધાકીય એકમમાં જેવો વ્યવહાર થાય વ્યવહારની તરત જ હિસાબી અસર આપવામાં આવે છે. ધંધામાંથી વ્યવહાર થવો જોઈએ એટલે કે માલ કે વસ્તુનું વેચાણ કે ખરીદી થવી જોઈએ. રોકડ ઉપર અસર પાછળથી થાય તો બી ચાલે, રોકડ આવે કે જાય એ જોવું જરૂરી નથી. તો આને કહીશું વિદ્યાર્થી મિત્રો સંપાદનનો સિદ્ધાંત. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો આપણે જોવા જઈએ છીએ અન્ય સિદ્ધાંતમાં 4 નંબરનો સિદ્ધાંત ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે. હિસાબી એકમ ધંધાકીય વ્યક્તિ અથવા એકમનો ખ્યાલ અથવા અલગ અસ્તિત્વનો ખ્યાલ, અકાઉન્ટ એન્ટિટી કોન્સેપ્ટ. તો આપણે જાણીએ છીએ બાળકો, ધંધાકીય એકમની અંદર ધંધો અને ધંધાના માલિકને અલગ અલગ વ્યક્તિ ગણવામાં આવે છે અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ પણ કહેવામાં આવે છે. તો ભાગીદારી પેઢી હોય, એકાકી વેપારી હોય કે કંપની, એનો જે માલિક છે ને ધંધો બંનેને અલગ ગણવામાં આવે છે. એટલે જ બાળકો જ્યારે આપ પાકું સર્વે તૈયાર કરો છો ત્યારે ધંધાના માલિકે જે ધંધામાં મૂડી રોકી છે એને દેવા તરીકે લખો છો. ધંધો બેંક પાસેથી લોન લે છે એને પણ દેવા તરીકે નોંધવામાં આવે છે.
ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે છે તો ઉપાડ ઉપર વ્યાજ લેવામાં આવે છે. ધંધાનો માલિક મૂડી રોકે છે તો મૂડી પર એને વ્યાજ આપવામાં આવે છે. કારણ ધંધો અને ધંધાના માલિકને અલગ અસ્તિત્વના ખ્યાલથી સાંકળવામાં આવ્યો છે. તો પહેલું ઉદાહરણ છે, માલિકે ધંધા માટે કરેલ અંગત રોકાણ મૂડી ખાતે જમા થાય છે, એટલે કે આપણે દેવું ગણીએ છીએ. 2 નંબરમાં બાળકો માલિક અંગત વપરાશ માટે રોકડ માલ મિલકત લઈ જાય ત્યારે એને ઉપાડ ગણીએ છીએ. અને કરારને આધારે બાળકો ભાગીદારી પેઢીમાં મૂડી પર વ્યાજ કે ઉપાડ પર વ્યાજ ચૂકવીએ છીએ અથવા ગણીએ છીએ. તો બાળકો આ જે કંઈ ગણતરી આ પાકા શ્રેણીમાં અત્યાર સુધી નાણાકીય પત્રકોમાં કરતા હતા એની પાછળ વિદ્યાર્થી મિત્રો હિસાબી એકમ અથવા ધંધાકીય એકમના માલિકનો અલગ અસ્તિત્વનો ખ્યાલ સંકળાયેલો છે એવું કહી શકીએ. નેક્સ્ટ 5 નંબરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, નાણાકીય માપનો ખ્યાલ, મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ. આપણે જાણીએ છીએ બાળકો, ધંધાકીય એકમની અંદર આ હિસાબોમાં જે કંઈ મિલકતો, ખર્ચ, આવક લખો છો એનું મૂલ્ય નાણાંમાં અંકાય છે. જેનું મૂલ્ય નાણાંમાં અંકાય વિદ્યાર્થી મિત્રો એને જ આપણે હિસાબોમાં લખીએ છીએ. ધારો કે તમે ધંધાકીય એકમમાં વેચાણ કર્યું 1 લાખ રૂપિયાનું, તમે વેચાણ 1 લાખ રૂપિયા લખો છો, એની અંદર તમે કેટલી વસ્તુ વેચી એની સંખ્યા લખો છો, નથી લખતા બાળકો. તો આપણા માટે અગત્યનું શું છે, વસ્તુનું વેચાણ કર્યું 1 લાખ, તમે ધંધામાં ખરીદી કરી 50,000, પણ એમાં શું ખરીદ્યું, કેટલો કાચો માલ ખરીદ્યો, કેટલી વસ્તુ ખરીદી એ નોંધ કરતા નથી. કોઈ પણ કર્મચારી છે તમારા ધંધાકીય એકમમાં વર્ષોથી કામ કરે છે, અચાનક એનું મૃત્યુ થઈ ગયું અથવા રાજીનામું આપી દીધું એને, ધંધાકીય એકમને અસર થશે છતાં એને હિસાબોમાં નોંધવામાં આવતા નથી. કારણ એની પાછળ બાળકો નાણાકીય એકમનો એટલે ધંધાકીય એકમની અંદર બાળકો હિસાબોમાં જેનું મૂલ્ય નાણાંમાં હોય વિદ્યાર્થી મિત્રો એની જ નોંધ કરવામાં આવે છે. ધંધાને વિભેદ મિલકતોના જથ્થાને નાણાં એકમમાં રૂપાંતર કરવામાં ન આવે તો તેની ચોપડે મિલકતોના વ્યવહારની હિસાબોસર આપવી મુશ્કેલ બને છે. નાણાંના માધ્યમ વગર આ વ્યવહારની નોંધ કરીએ તો અર્થઘટન કરવામાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આના લીધે બાળકો દરેક વસ્તુને નાણાંની અંદર નોંધવામાં આવે છે. પહેલું ઉદાહરણ, ટેબલ, ખુરશી ગમે તે સંખ્યામાં ખરીદી હોય, હિસાબી ચોપડે નાણાકીય મૂલ્ય દર્શાવવામાં આવે છે, નહીં કે તેની સંખ્યા. ભૌતિક એકમના આધારે નહીં પરંતુ વેચેલ માલના નાણાંના મૂલ્યના આધારે નોંધ થાય છે. તો જેમ બાળકો તમે ટેબલ, ખુરશી ખરીદ્યું તો એને ફર્નિચર કહેવાશે. તમે ફર્નિચર 50,000નું ખરીદ્યું તો સીધા 50,000 લખશો. તમે કેટલા ટેબલ ખરીદ્યા, ખુરશી ખરીદ્યા એ લખવાની જરૂર નથી. એના પછી 2 નંબરમાં, કર્મચારીને ચૂકવાયેલ મજૂરી કલાકો કે દિવસો મુજબ ચૂકવાય પરંતુ હિસાબી ચોપડેનું નાણાકીય મૂલ્ય લખાય છે. ધારો કે કોઈ કર્મચારીનો ધંધાકીય એકમમાં પગાર આપું છું તો એને પગારની રકમ ખર્ચ તરીકે લાગે, એને કેટલા કલાક કામ કર્યું, કેટલા દિવસ કામ કર્યું એની કોઈ નોંધ થતી નથી. અને ત્રીજું ઉદાહરણ, જ્યારે કોઈ કર્મચારીનું મૃત્યુ થાય કે કોઈ કાર્યક્ષમ કર્મચારી રાજીનામું આપે તો તેની નોંધ થતી નથી બાળકો. કર્મચારીનું મૃત્યુ અથવા કર્મચારી રાજીનામું આપે એનું કોઈ નાણાકીય મૂલ્ય આપી નથી શકાતું બાળકો. એટલે હિસાબી અસર એકાઉન્ટ્સમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો મની મેઝરમેન્ટ, જેનું મનીમાં મેઝરમેન્ટ પૈસામાં ગણતરી થાય એને જ નોંધવામાં આવે છે. આ વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ હિસાબી ખ્યાલ અથવા સિદ્ધાંતમાં નંબર 6 નંબરનો ખ્યાલ, હિસાબી સમય અથવા હિસાબી મુદ્દતનો ખ્યાલ. તો બાળકો આપણે જાણીએ છીએ ચાલુ પેઢીનો ખ્યાલ, ગોઈંગ કન્સર્ન કોન્સેપ્ટ આપણને એવું કહે છે કે ધંધાકીય એકમ સાલો સાલ ચાલવાનો છે બાળકો. પણ આપણે વિચારો 10 વર્ષ, 15 વર્ષ, 5 વર્ષના આધારે હિસાબોની અસર, ખર્ચ આવકની ગણતરી કરીએ બાળકો તો ધંધાકીય એકમનો નફો કે નુકસાન આપણે જાણી શકાતું નથી. તો બાળકો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છીએ હિસાબી ખ્યાલ અથવા હિસાબી મુદ્દતનો ખ્યાલ, 6 નંબરનો ખ્યાલ. તો જેમ બાળકો તમારા અભ્યાસક્રમને 1 વર્ષમાં વહેંચવામાં આવશે, કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા હો તો 1 વર્ષની અંદરના સમયગાળામાં આખા અભ્યાસક્રમની પરીક્ષા લેવામાં આવે છે. એવી જ રીતના બાળકો ધંધાકીય એકમ ચાલુ પેઢીના ખ્યાલ મુજબ આપણે જાણીએ વર્ષો વર્ષ ચાલે છે, પણ ધંધાકીય એકમના બાળકો હિસાબોની ગણતરી વાર્ષિક કરવામાં આવે છે. એટલે 1 વર્ષ દરમિયાન ધંધાકીય એકમે કેટલો ખર્ચ કર્યો, કેટલી આવક કરી, ધંધાકીય એકમમાં કેટલી મિલકતો છે, જેના આધારે તમે નાણાકીય પત્રકો, વેપાર, નફા નુકસાન અને પાકું શ્રેય બનાવો છો તો એની પાછળ બાળકો હિસાબી સમય અથવા હિસાબી મુદ્દતનો ખ્યાલ સંકળાયેલો છે. તો બાળકો પેરેગ્રાફમાં સમજી લઈએ. હિસાબી ચોપડા તૈયાર કરતી વખતે એક ધારણા કરવામાં આવે છે કે ધંધો સતત ચાલુ રહેશે, નજીકના ભવિષ્યમાં બંધ થવાનો નથી, એટલે કે ચાલુ પેઢીનો ખ્યાલ. ધંધાના આયુષ્યને હિસાબી મુજબમાં વિભાજિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના હિસાબી સમય 1 વર્ષનો રાખવામાં આવે છે. હિસાબી સમય 1 વર્ષનો રાખવાને કારણે ધંધાને લગતા મોટાભાગના તમામ વ્યવહારોમાં આવરી લેવામાં આવે છે. 1 વર્ષના સમયગાળામાં બધી જ ઋતુઓ આવરી લેવામાં આવે છે બાળકો.
મોસ્ટલી ધંધાકીય એકમનો પીરિયડ બાળકો કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર અથવા નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચનો હોય છે. જનરલી બાળકો હિસાબની અંદર 1 એપ્રિલથી 31 માર્ચનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવે છે. પહેલું ઉદાહરણ જે બાળકો મેં સમજાવ્યું મોસ્ટ IMP MCQમાં પૂછાઈ શકે છે. હિસાબી સમયના ખ્યાલને આધારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તો બાળકો પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું જે તમે વર્ષના અંતે બનાવો છો એની પાછળ બાળકો હિસાબની મુદ્દત કે ખ્યાલ સંકળાયેલો છે. અને જ્યારે ધંધાકીય એકમમાં કોઈ મિલકતની ખરીદી કરવામાં આવે ત્યારે તે જ તારીખે તેની નોંધ કરવામાં આવે છે. ધારો કે કોઈ તમે મિલકત ખરીદો છો તો જે તારીખે ખરીદી તરત જ હિસાબો લખવામાં આવે છે. આની પાછળ હિસાબી મુદ્દતનો ખ્યાલ સંકળાયેલો છે. તો બાળકો બેસ્ટ ઉદાહરણ નાણાકીય પત્રકો વાળું આપે યાદ રાખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 7 નંબરમાં જોઈશું આપણે પડતરનો ખ્યાલ. એકદમ ઇઝી છે બાળકો. ધંધાકીય એકમમાં કોઈ પણ વ્યવહાર એ વેચાણ હોય ખરીદનો, મોસ્ટલી ખરીદો, જે વસ્તુ તમે જે કિંમતે ખરીદી હોય એ કિંમતે જ ધંધાકીય એકમમાં લખાવો છો. ભલે ને પછી બજારમાં વધારે કિંમત હોય કે ઓછી હોય. સમજીએ બાળકો. ધંધાના હિસાબોમાં ખરીદેલ બધી જ મિલકતો નાણાકીય પડતર કિંમતે દર્શાવાય છે. ભવિષ્યમાં સંબંધિત મિલકત અન્ય હિસાબી નોંધ નાણાકીય પડતરના આધારે નોંધાશે. આ સિદ્ધાંત મુજબ મુખ્યત્વે મિલકતોની ખરીદીના વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પડતર કોઈને વસ્તુલક્ષી હેતુલક્ષી છે, તેમાં વ્યક્તિગત અભિપ્રાય અસર કરતો નથી. બાળકો આ ખ્યાલ એવું સમજાવે છે, ધારો કે મેં મિલકત ખરીદી, મકાન ખરીદ્યું 10 લાખ રૂપિયાની કિંમતે 20 વર્ષ પહેલા, તો ધંધાકીય એકમના પડતરનો ખ્યાલ એવું કહે છે આપણે 10 વર્ષ પહેલા 10 લાખની પડતરે ખરીદ્યું તો ધંધાકીય એકમમાં 10 લાખ પડતર કિંમતે દર્શાવો અને દર વર્ષે ઘસારો બાદ કરો. હવે બાળકો એની બજાર કિંમત 5 વર્ષ પછી ધારો કે 25 લાખ થઈ ગઈ છે, છતાં હું એને હિસાબોમાં લખી શકતો નથી. તો બાળકો ઘણી જગ્યાએ હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ મર્યાદા સ્વરૂપે છે. અહીંયા વિચારો, આ પડતર કિંમત 10 લાખ લખો છો, માર્કેટમાં કિંમત 25 લાખ થઈ છે, છતાં આપ એને 10 લાખે બતાવો છો. એની પાછળ પડતરનો ખ્યાલ સંકળાયેલો છે. પહેલું ઉદાહરણ બાળકો એમાં જોઈ શકીએ છીએ. કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, ફર્નિચર વગેરે જે કિંમતે ખરીદ્યું હોય તે જ કિંમતે દર્શાવાય છે. દાખલા તરીકે ભૂતકાળમાં તમે 5 લાખ રૂપિયામાં ખરીદેલ મકાનની બજાર કિંમત 20 લાખ થઈ હોય તો પણ આપણે એને 5 લાખે જ બતાવીએ છીએ બાળકો. આની પાછળ પડતરનો ખ્યાલ સંકળાયેલો છે. બીજું ઉદાહરણ છે બાળકો. નમૂના તરીકે મફતમાં પ્રાપ્ત થયેલ માલની કોઈ નોંધ થતી નથી. તમે મફતમાં નમૂના તરીકે કોઈ વસ્તુ પ્રાપ્ત કરી હોય બાળકો તો એની કોઈ પડતર કિંમત તમે ચૂકવી નથી, કોઈ રકમ ચૂકવી નથી, એટલે એની કોઈ હિસાબી અસર થતી નથી. તો આને કહી શકીએ વિદ્યાર્થી મિત્રો પડતરનો ખ્યાલ. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું બાળકો. વ્યવહારોની બેવડી અસર અથવા દ્વિ અસરનો ખ્યાલ, આને ડ્યુઅલ એસ્પેક્ટ કહેવાય. તો આ બધા જ જાણો છો બાળકો, આપણે ધંધાકીય એકમમાં દ્વિનોંધી નામા પદ્ધતિના આધારે હિસાબો લખીએ છીએ. દરેક વ્યવહારની 2 અસર આપી છે, ઉધાર અને જમા. તેને દ્વિ અસરનો ખ્યાલ કહે છે. તો આ ખ્યાલ બાળકો અમલમાં આવ્યો છે, જેના લીધે તમે દરેક વ્યવહારની 2 અસર આપો છો. પહેલું ઉદાહરણ સમજીએ બાળકો. હિસાબી સમીકરણ બાળકો. મૂડી વત્તા દેવા બરાબર મિલકત A = C + S. એમાં દરેક વ્યવહારની તમે કેટલી અસર આપતા હતા? 2. કોઈ પણ વ્યવહારમાં મૂડી વધે, મિલકત વધે કાં તો દેવું વધે, એવી 2 અસર આપતા હતા. તો એની પાછળ દ્વિ અસરનો ખ્યાલ સંકળાયેલો છે. MCQમાં આવી શકે છે બાળકો. મોસ્ટ IMP કહી શકીએ, ધ્યાન રાખજો. 2 નંબરમાં અનીશે 3000નો માલ રાજ ટ્રેડર પાસેથી રોકડેથી ખરીદ્યો. આ વ્યવહાર અનીશ માલ મેળવે છે અને નાણાં આપે છે. તો આની પણ 2 અસર થશે બાળકો. અનીશે 3000નો માલ રોકડેથી ખરીદ્યો તો અનીશ પાસે માલ આવશે, ખરીદ ખાતે ઉધાર, રોકડ જશે, રોકડ ખાતે જમા. આ રીતે બાળકો આપ દરેક વ્યવહારની 2 અસર આપો છો. આગળ જઈએ. જો ધંધો મિલકત મેળવે અને એનો કોઈ મિલકતમાં ઘટાડો થશે, દાખલા તરીકે રોકડેથી 5000નું ફર્નિચર ખરીદ્યું. જો આપ ફર્નિચર ખરીદો છો બાળકો તો ફર્નિચર આવશે, મિલકત વધી, સામે રોકડ જશે, મિલકત ઘટી. 4 નંબરમાં જો ધંધો મિલકત મેળવે તો ધંધાની જવાબદારીમાં વધારો થશે. દાખલા તરીકે રાધે ફર્નિચર માર્ટમાંથી 5000નું ફર્નિચર ખરીદ્યું. તો આ બાળકો ઉધાર વ્યવહાર છે. ફર્નિચર તમારી પાસે આવશે, મિલકત વધશે, સામે રાધે ફર્નિચરને તમારે રકમ ચૂકવવી પડશે, લેણદાર છે. તો અહીં પણ આપ જોઈ શકો છો દરેક વ્યવહારની 2 અસર થાય છે. અને છેલ્લું છે બાળકો. જો ધંધો મિલકત મેળવે તો માલિકીની મૂડીમાં વધારો થાય. દાખલા તરીકે માલિક અંગત યંત્ર 20 લાખ રૂપિયાની ધંધામાં લાવે. ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે બાળકો અને આપણે મૂડી તરીકે નોંધીએ છીએ, એ ધંધા માટે દેવું છે. તો અહીંયા તમે અંગત મિલકત લાવશે તો મિલકત વધશે, સામે મૂડી વધશે. તો દ્વિ અસરનો ખ્યાલ બાળકો એકદમ સિમ્પલ સિદ્ધાંત છે, જેનો ઉપયોગ કરીને આપણે નામાના બધા જ પ્રકરણ ભણ્યા છીએ. તો બાળકો અહીં સુધી રાખીએ છીએ. પ્રકરણ 6 ની અંદર આ પહેલો ભાગ છે, જેની અંદર મેં ટોટલ 8 સિદ્ધાંત આપને સમજાવ્યા છે બાળકો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બાકીના સિદ્ધાંતો અને ખ્યાલોને સમજીશું બાળકો, અને ટૂંકા પ્રશ્નો અને MCQs જે મેન આ પ્રકરણમાંથી પૂછાય છે એનો આપણે અમલ જોઈશું. તો મહેનત કરતા રહો બાળકો.
આઈ હોપ આપને પૂરી ઈમાનદારીથી મેં સમજાવ્યું છે, બધું જ સમજ આવ્યું છે. નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો પાર્ટ 2 કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.